નમસ્કાર. ચાલો આજે એક બહુ જ નાની પણ જબરદસ્ત શક્તિશાળી દુનિયામાં જઈએ. આપણે એક ઓટોમેટેડ સિસ્ટમની અંદર એક નાનકડા સિગ્નલની સફર જોઈશું અને સમજીશું કે કેવી રીતે એક નાનકડું માઇક્રો બ્રેઇન આપણી આસપાસની દુનિયાને કંટ્રોલ કરે છે. ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે એસીને કેવી રીતે ખબર પડે છે કે હવે ચાલુ થવાનો ટાઈમ છે, કે પછી કોઈ મોટા સર્વર રૂમમાં પેલો કૂલિંગ ફેન આપોઆપ જ કેમ ચાલુ થઈ જાય છે? ના, આ કોઈ જાદુ નથી. આ બધા પાછળ એક જ સીધો સવાલ છે: કોઈ મશીનને ખબર કેવી રીતે પડે કે ગરમી વધી ગઈ છે? આનો જવાબ એકદમ સીધી અને સરળ પ્રોસેસમાં છુપાયેલો છે. ભલે આ સર્કિટ ડાયાગ્રામ જોઈને થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ સાચું કહું તો આ એક બ્લૂપ્રિન્ટ છે. એક ટીમ માટેની બ્લૂપ્રિન્ટ, જેમાં નાના નાના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ સાથે મળીને કામ કરે છે અને દરેકનું કામ ફિક્સ છે. તો ચાલો આ ટીમના મેઇન પ્લેયર્સને મળીએ. આપણે આખી ટીમને 3 ભાગમાં વહેંચી શકીએ. એક છે સિસ્ટમની સંવેદનાઓ, જે બહારની દુનિયાને ફીલ કરે છે. બીજું છે મગજ, જે વિચારીને નિર્ણય લે છે. અને ત્રીજું છે મસલ્સ, એટલે કે શક્તિ, જે એ નિર્ણય પર એક્શન લે છે. સૌથી પહેલા આવે છે પહેરેદાર, એટલે કે આપણું સેન્સર. અહીંયા આપણે જેની વાત કરી રહ્યા છીએ તે છે LM35 નામનો એક નાનકડો પાર્ટ. એનું કામ બહુ જ સિમ્પલ છે: આસપાસની ગરમીને ફીલ કરવી અને એ માહિતીને એક નાના ઇલેક્ટ્રિકલ સિગ્નલ, એટલે કે વોલ્ટેજમાં બદલી નાખવી. એમ સમજો કે આ સિસ્ટમની આંખ અને કાન છે. હવે વારો છે ટ્રાન્સલેટરનો. જુઓ, સેન્સરે જે વોલ્ટેજ બનાવ્યો છે એ છે એનાલોગ ભાષામાં, જે એક સતત ચાલતો સિગ્નલ છે. પણ આપણું મગજ, એટલે કે માઇક્રો કંટ્રોલર, એને સમજી નથી શકતું. એ તો ખાલી ડિજિટલ ભાષા જ સમજે છે, એટલે કે કમ્પ્યુટરની 0 અને 1ની ભાષા. તો આ ADC804 ચિપ છે ને, એ આ બે દુનિયા વચ્ચે બ્રિજનું કામ કરે છે. એ એનાલોગ સિગ્નલને ડિજિટલમાં ટ્રાન્સલેટ કરી દે છે. અને હવે આખા ઓપરેશનનું હાર્ટ, એનું મગજ, 8051 માઇક્રોકન્ટ્રોલર. આ નાનકડી ચિપ ટ્રાન્સલેટર પાસેથી ડિજિટલ ડેટા લે છે, એને પ્રોસેસ કરે છે અને જે નિયમો એમાં પ્રોગ્રામ કરેલા છે એના આધારે એકદમ સિમ્પલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિર્ણય લે છે: હવે કરવાનું શું છે. અને છેલ્લે વારો છે ટીમના મસલ્સનું. હવે જુઓ, મગજનો જે નિર્ણય છે ને, એ તો ખાલી એક નાનું ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે. એ જાતે કોઈ મોટો પંખો કે મોટર નથી ચલાવી શકતો. એટલે એ એક રિલે કે ટ્રાન્ઝિસ્ટર જેવા પાર્ટને ઓર્ડર આપે છે. આ રિલે એક સ્વિચ જેવું કામ કરે છે અને મોટા ડિવાઇસનો પાવર ચાલુ કે બંધ કરે છે. ઓકે, તો હવે આપણે ટીમના બધા મેમ્બર્સને ઓળખી ગયા. તો ચાલો હવે જોઈએ કે આ બધા સાથે મળીને કામ કેવી રીતે કરે છે. જ્યારે રૂમમાં ગરમી વધે છે ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? ગરમીનો એ અહેસાસ એવા ડેટામાં કેવી રીતે બદલાય છે જે સિસ્ટમ સમજી શકે? LM35 સેન્સરની ખાસિયત જ એની સિમ્પ્લિસિટીમાં છે. એ એકદમ સીધા હિસાબ પર કામ કરે છે. જેટલી ગરમી એટલો વોલ્ટેજ. અને હિસાબ પણ કેટલો ચોક્કસ. તાપમાનમાં દર 1 ડિગ્રી સેલ્સિયસના વધારા પર એ બરાબર 10 મિલીવોલ્ટનો આઉટપુટ વધારે છે. એકદમ ચોક્કસ અને સીધું. ચાલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે રૂમનું તાપમાન છે 30 ડિગ્રી સેલ્સિયસ. તો ગણતરી બહુ જ સહેલી છે. 30 ડિગ્રી ગુણ્યા 10 મિલીવોલ્ટ, એટલે કે LM35 સેન્સર 300 મિલીવોલ્ટનો એનાલોગ વોલ્ટેજ સિગ્નલ બનાવશે. બસ આ જ સિગ્નલ છે 30 ડિગ્રીનું ઇલેક્ટ્રિકલ રૂપ. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે. આપણી પાસે 300 મિલીવોલ્ટનો એનાલોગ સિગ્નલ તો છે, પણ 8051 માઇક્રોકન્ટ્રોલરને આ કંઈ સમજાતું નથી. એને તો બાઇનરી કોડમાં, એટલે કે નંબર્સમાં જવાબ જોઈએ. આ તો એવું થયું કે બે લોકો અલગ અલગ ભાષામાં વાત કરી રહ્યા હોય. અને બસ અહીંયા જ કામ આવે છે આપણો ટ્રાન્સલેટર, ADC. આ ADC0804 ચિપ પેલા 300 મિલીવોલ્ટના સિગ્નલને લે છે અને એને 8 બીટના ડિજિટલ વેલ્યુમાં ફેરવી નાખે છે, એટલે કે 0 અને 1થી બનેલા એક નંબરમાં. હવે માઇક્રોકન્ટ્રોલર પાસે એવી માહિતી છે જે વાંચી શકે છે. ભાષાનો પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, તો હવે મગજ પાસે ડેટા આવી ગયો છે. હવે સમય છે નિર્ણય લેવાનો. અને આ નિર્ણય કોઈ રોકેટ સાયન્સ નથી, પણ એકદમ સિમ્પલ અને પાવરફુલ નિયમ પર આધારિત છે. આખી વાત બસ આટલી જ છે. માઇક્રોકન્ટ્રોલરમાં એક થ્રેશોલ્ડ, એટલે કે એક લિમિટ સેટ કરેલી હોય છે. ચલો માની લઈએ કે એ 40 ડિગ્રી સેલ્સિયસ છે. તો લોજિક એકદમ સિમ્પલ છે.
જો તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય તો પંખો ચાલુ કરો અને જો નીચે રહે તો બંધ રાખો. બસ આટલું જ. અને આ જ વાત આખી પ્રોસેસનો સાર છે. આ કોઈ કોમ્પ્લેક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી મો. આ તો બસ એક નંબરની બીજા નંબર સાથેની સીધી સરખામણી છે. અને આ જ સિમ્પ્લિસિટી આ સિસ્ટમને આટલી ભરોસાપાત્ર અને અસરકારક બનાવે છે. ઓકે, તો મગજે નિર્ણય તો લઈ લીધો. હવે સમય છે એને રિયલ વર્લ્ડમાં એક્શનમાં લાવવાનું. તો આ ડિજિટલ કમાન્ડ એક ફિઝિકલ એક્શનમાં કેવી રીતે ફેરવાય છે? ચાલો આ પ્રોસેસનો છેલ્લો સ્ટેપ જોઈએ. જ્યારે માઇક્રોકન્ટ્રોલર નક્કી કરે કે ભાઈ પંખો ચાલુ કરો, ત્યારે એ એના એક આઉટપુટ પોર્ટમાંથી એક નાનો ડિજિટલ સિગ્નલ મોકલે છે. આ સિગ્નલ જઈને રિલેને એક્ટિવેટ કરે છે. તમે રિલેને એક ઓટોમેટિક સ્વિચ સમજી શકો છો, જે માઇક્રોકન્ટ્રોલરના નાના સિગ્નલથી ચાલુ થઈને પંખાના મોટા પાવર સર્કિટને કનેક્ટ કરી દે છે. આ સિસ્ટમ ખાલી ઓટોમેટિક કામ જ નથી કરતી, પણ આપણને માહિતી પણ આપતી રહે છે. માઇક્રોકન્ટ્રોલર એ જ તાપમાનનો ડેટા એક LCD કે 7 સેગમેન્ટ ડિસ્પ્લે પર પણ મોકલે છે, જેથી કોઈ પણ રિયલ ટાઈમમાં જોઈ શકે કે અત્યારે તાપમાન કેટલું છે. અને હા, આ ખાલી કોઈ થિયરી નથી. આ સેન્સ કરો, પ્રોસેસ કરો અને એક્ટ કરોનો ફંડા આપણી આસપાસ બધે જ છે. ઇન્ડસ્ટ્રીના ઓટોમેશનમાં, પર્યાવરણની દેખરેખમાં, આપણા ઘરના ફ્રિજ એસીમાં, મોટા ડેટા સેન્ટર્સમાં અને હોસ્પિટલના નાજુક મેડિકલ ઇન્ક્યુબેટર્સમાં પણ આ જ ટેકનોલોજી દુનિયાને સ્મૂધલી ચલાવી રહી છે. તો આપણે એક સિગ્નલની આખી જર્ની જોઈ, ગરમીના અહેસાસથી લઈને પંખો ચાલુ થવાની એક્શન સુધી. અને આ બધું કંટ્રોલ કરે છે એક નાનકડું પ્રોગ્રામેબલ મગજ. આના પરથી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ મનમાં આવે છે કે જો આટલી સિમ્પલ સર્કિટ આટલું બધું કરી શકે છે, તો વિચારો કે માઇક્રોબ્રેનની નેક્સ્ટ જનરેશન જે આનાથી પણ વધુ પાવરફુલ હશે, એ આપણી દુનિયામાં બીજું શું શું કંટ્રોલ કરશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?